ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે। આજથી ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો। આજથી 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું। અમદાવાદમાં 45.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવામાન વિભાગના મતે 24 કલાક સુધી બંને શહેરોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે। ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે। 3 દિવસ સુધી ગુજરાતમાં પવન ફૂંકાશે। પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળશે। गुजरात के इनलैंड रीजन के लिए स्ट्रॉन्ग सरफेस विंड प्रिवेल करेगी और जिसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर। और कोस्टल एरिया गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो उससे आज और कल के लिए उस एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा। और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल करेगी। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। દરિયામાં પવનની ગતિ તેજ હશે। આ વખતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન। આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ થશે। ओपन सी में नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है, जिसमें विंड की स्पीड होगी 45 से 55 किलोमीटर पर आवर और गस्टिंग विंड होगी 65 किलोमीटर पर आवर। गुजरात पूरे कंट्री के लिए एज ए होल 106% दिया गया है। इसका मतलब है कि एबव नॉर्मल रेनफॉल होगा और गुजरात रीजन के लिए भी एबव नॉर्मल रेनफॉल होगा। असह्य ગરમીના કારણે પાર્લર પર ઉભેલો યુવક ઢળી પડ્યો। પાણીની બોટલ લેવા પહોંચેલો યુવક અચાનક બેભાન થઈ ગયો। મહેસાણાના કડીમાં એક પાન પાર્લર પર બનેલી ઘટના। એક યુવક બાઇક લઈને પાણીની બોટલ લેવા માટે આવ્યો હતો। પાર્લર સંચાલક પાણીની બોટલ લઈને આપે એ પહેલા યુવક નીચે પડી ગયો। સ્થાનિક લોકોએ યુવકને પાણી છાંટતા 15 થી 20 મિનિટમાં તબિયત સ્વસ્થ થઈ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો એક યુવક જે પાર્લર પર પાણીની બોટલ લેવા માટે આવ્યો હતો, પરંતુ દુકાનદાર તેને પાણીની બોટલ આપે તે પહેલા જ તે જમીન પર ઢળી પડ્યો। આસપાસના જે લોકો હતા તે આવ્યા અને તરત જ એ યુવક પર પાણી છાંટવાનો પ્રયત્ન કર્યો અને પાણી છાંટ્યા બાદ એ યુવકને હોશ આવ્યો। 15 થી 20 મિનિટનો સમય લાગ્યો સંપૂર્ણ સ્વસ્થ થવામાં યુવકને, પરંતુ અસહ્ય જે ગરમી વરસી રહી છે તેના કારણે લોકોની તબિયત પર અસર પહોંચી રહી છે, સ્વાસ્થ્ય પર અસર પહોંચી રહી છે। ડિહાઇડ્રેશન ન થાય તે માટે ડોક્ટરો તબીબો સલાહ આપી રહ્યા છે અને સતત પાણી પીતા રહેવું એ ખૂબ જ જરૂરી છે આ અસહ્યનીય ગરમીમાં। સીસીટીવી ફૂટેજ આપ જુઓ। દુકાનના જ સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે। યુવક પહેલા પોતાનું બાઇક પાર્ક કરે છે, ત્યારબાદ તે પાણીની બોટલ લેવા માટે દુકાનદારને કહે છે, પરંતુ બોટલ હાથમાં પકડે તે પહેલા જ ઢળી પડે છે। આસપાસના જે લોકો હતા હાજર તેમણે એ યુવક પર પાણીનો છંટકાવ કર્યો અને યુવક જ્યાં સુધી હોશમાં ન આવ્યો ત્યાં સુધી પ્રયત્ન કરતા રહ્યા। કચ્છના લખપત તાલુકામાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે। ટેન્કરના બદલે ફાયર બ્રિગેડ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું હતું। ભેખડા ગામમાં એક નાગરિકનું અવસાન થતાં દફન વિધિ માટે પાણીની જરૂર ઊભી થઈ હતી। પાણી પુરવઠા તંત્ર તેમજ જીએમડીસીએ જાણ કરતા તેમની પાસે પણ ટેન્કર ન હતા। ત્યારબાદ પાંદરો વીજ મથકના અધિકારીને જાણ કરતા તેઓએ ટેન્કરના બદલે અગ્નિશમન દળનું વાહન મોકલાવ્યું। ગામના લોકોએ ફાયર બ્રિગેડના વાહનમાંથી પાણી ભર્યું। કાળઝાળ ગરમી તેમજ પશુધનની મોટી સંખ્યા હોવાના કારણે પાણીની જરૂરિયાત વધી હતી। અનિયમિત અને ઓછું પાણી મળતા ગામ લોકોને રોજ હાલાકી વેઠવી પડે છે। દાહોદના સંજેલીમાં ભર ઉનાળે પાણીની પારાયણ સામે આવી। અહીં પંચાયતની બેદરકારી અને નિષ્કાળજીના કારણે લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે। પાણી માટે પણ વલખા મારતી પ્રજા નલ સે જલ યોજનાની અધૂરી કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તેવી માંગ કરી રહી છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ ટેન્કરો પણ ગાયબ થઈ જતા અનેક સવાલ પણ કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ ગામવાસીઓની પાણીની સમસ્યાનો અંત આવશે। પાણીની સમસ્યા છે જ નથી। મારી કને પંચાયત પાસે 5 કૂવા છે, 2 બોર છે। અમે સમયસર પાણી આવીએ પણ ઉનાળાના કારણે આ છેલ્લા દિવસની અંદર પાણીની અછતને લીધે પાણી અડધો કલાક અલગ અલગ લાઈન ઉપર આપીએ છીએ।
સંજેલી ગ્રામ પંચાયત ખાતે લગભગ 3 થી 4 ફળિયામાં હાલ પાણીની તકલીફ ચાલી રહી છે, જે અંગે અમને જાણ થતાં અમે તાત્કાલિક ધોરણે સરપંચ તલાટીને પાણીની અન્ય વ્યવસ્થા કરી અને તેમણે પૂરું પાડવા જણાવેલ છે. સાથે સાથે વાસ્મોની થોડી જે કામગીરી રહી ગયેલ છે તે કામગીરી પૂર્ણ કરી અને ઝડપથી ફળિયાના પાણીનો પ્રશ્નનો નિકાલ થાય તે બાબતે કાર્યવાહી કરેલ છે. સંજેલી નગરમાં પાણીની પોકાર ઉઠવા પામી હતી, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આજે સંજેલી નગરમાં ફળિયે જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. આપણી સાથે અહીંયા કેટલાક બહેનો છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે બેન? નામ તો ચામડિયા ફળિયાનું જ. જી, હેલો. કઈ રીતની સમસ્યા છે પાણીની? અમારે પાણીની બહુ તકલીફ પડે છે. અમે અહીં કેટલા વાર પંચાયત પર ગયા, કેટલા વાર તાલુકા પર ગયા, તો બી મને પાણી કોઈ આપતું નથી સભ્ય આવીને ઉભા રહેતા, નથી સરપંચ આવીને ઉભા રહેતા. ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે નળથી જળની માંગણી કરવામાં આવી છે. આપણી સાથે અન્ય પણ મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો તમારે ત્યાં પાણીની સમસ્યાને લઈને? અમારે ગણિત ચામડિયા ફળિયાની અંદર તકલીફ છે પાણીની, ને કેટલી વાર પંચાયત તાલુકામાં ગયા, કોઈ સુનવાઈ કરતા નથી. આપણી સાથે અહીંયા અન્ય પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, કઈ પ્રકારની સમસ્યા છે અને અત્યારે કઈ પ્રકારે પાણી લાવો છો તમે? અત્યારે અમે ટેન્કર દ્વારા પાણી લાવીએ છીએ, પણ ટેન્કર વાળાને બી દિવસના 10 ફોન કરીએ ત્યાં સુધી ટેન્કર વાળા આવતા નથી. અમારે આખો દિવસ ટેન્કરની રાહ જોઈને પીવાના અને વાપરવાના બંને પાણી માટે બેસી રહેવું પડે છે. પાણીની લગભગ 2 વર્ષથી આ સમસ્યા છે. 2 વર્ષ શું વધારે ટાઈમ, પણ દરરોજ માણસ ખાય શું કે પાણી શું પીવે? સવારમાં માણસને ઉઠતાની સાથમાં જે જીવનની જરૂરિયાતનું છે એ પાણી જ છે. ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે 2 વર્ષથી વધુના સમયથી અહીંયા જે પાણીની સમસ્યા છે, જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હળતું, જેના કારણે અત્યારે જે સંજેલી નગરમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. આખરી ગરમીમાં માથે બેડા લઈ 2 કિલોમીટર દૂર પાણી લેવા મજબૂર બની છે આ મહિલાઓ. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા બોરી ડુંગરી ગામમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની તંગી સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજના પોકળ સાબિત થઈ છે. બોરી ડુંગરી ગામમાં છેલ્લા 20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું, જેથી આટલી કાળઝાળ ગરમીમાં પણ મહિલાઓ 2 કિલોમીટર દૂર ચાલીને જઈ પાણી લાવવા મજબૂર છે, જ્યાં માત્ર એક હેન્ડપંપ લગાવેલો છે. જ્યારે ગામમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ટેન્કર મંગાવવા પડે છે. ઉનાળાના આ ધોમ ધકતા તાપમાં ઘર સુધી પાણી મળે તેવી માંગ ગ્રામજનોએ કરી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગધાવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલું છે બોરી ડુંગરી ગામ, કે જ્યાં લોકોને પાણી માટે અનેક વલખા મારવા પડી રહ્યા છે. 2 કિલોમીટર સુધી પાણી લેવા જવું પડી રહ્યું છે. દ્રશ્યો બતાવી રહ્યો છું. એક હેન્ડપંપ છે ગામની બહાર, ત્યાં મહિલાઓ અત્યારે પાણી ભરવા આવી છે. કહી શકાય કે અહીંથી ગામ 2 કિલોમીટર, અંદાજિત 2 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સુધી પાણી લેવા ગામ લોકોને આવવું પડી રહ્યું છે. વાત છે છેલ્લા કેટલાય વર્ષોથી આની આ જ પરિસ્થિતિમાં ગામ લોકો જીવી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓને 2 કિલોમીટર સુધી આ ધગધગતા તાપમાં અત્યારે 3 થી 4 વાગવા આવ્યા છે અને ધગધગતા તાપની અંદર પાણી માટે વલખા મારી રહ્યા છે. દૂર દૂર સુધી હેન્ડપંપમાં પાણી ભરવા આવી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓ કેટલી હેરાન પરેશાન થતી હશે. છેલ્લા કેટલાય વર્ષોથી આની આ જ પરિસ્થિતિ આ ગામ લોકોની રહેવા પામી છે, ત્યારે અનેકવાર ગામ લોકોએ લેખિતમાં પાણી પુરવઠા સહિત અનેક અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે. કેટલાક ગામ લોકો છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો? પાણી નથી મળતું, કેટલા વર્ષથી આ પ્રશ્ન છે, કેટલી જગ્યાએ તમે રજૂઆતો કરી ચૂક્યા છો? વર્ષોથી આ બોરી ડુંગરી ગામમાં તો પીવાના પાણીની બહુ મોટી સમસ્યા છે. પીવાની સાથે સાથે વાપરવાના પાણીની પણ મોટી સમસ્યા છે. તમે જોયું તો 2 કિલોમીટર સુધી મહિલાઓ આટલા તાપની અંદર પાણી ભરવા માટે આવી રહી છે. બીજું આ પીવાના પાણી માટે, વાપરવાના પાણી માટે જે મહીસાગરનું પાણી છે પણ છેલ્લા 10-15 દિવસથી આવી જ નથી. આ બાબતે અમે જિલ્લાની અંદર રજૂઆત કરી, તાલુકાની અંદર રજૂઆત કરી, લેખિત પણ ઘણી વખત આપી, તેમ છતાં પણ પરિણામ શૂન્ય જ મળ્યું છે. આના માટે આ પીવાના પાણીની સરકાર જલ્દી વ્યવસ્થા કરે એ માટે અમે ઈચ્છા રાખીએ છીએ. કુલથી લાખોના ખર્ચે સરકાર દ્વારા ટાંકા બનાવવામાં આવે છે, અનેક યોજનાઓ લાવવામાં આવી છે આ ગામમાં, પરંતુ નળમાં ટીપુએ પાણી આવતું નથી. અન્ય ગ્રામજન છે, શું કહેશો? પાણી નથી આવતું, કેટલા વર્ષથી પ્રશ્ન છે અને કેટલી રજૂઆતો કરી ચૂક્યા છો આપ? અમારે સર 3-4 વર્ષથી આજનો આજ મુદ્દો હોય, બીજો કોઈ મુદ્દો નહીં. પાણી અમને મળતું નહીં. અમારા બૈરા છોકરો તાપમાં પાણી ભરવા આવી રહેલો અહીં. દ્રશ્યો જોઈ શકો છો કે ગામથી 2 કિલોમીટર દૂર ચાલીને આવવું પડી રહ્યું છે અને ચાલીને પાણી ભરી અને ઘરે લઈ જવું પડી રહ્યું છે. કહી શકાય કે પશુપાલન સાથે સંકળાયેલું આ ગામ માટે કેટલી મુશ્કેલ સાબિત થતું હશે, પાણી માટે વલખા મારતું હશે, એ આપ જોઈ શકો છો, વિચારી શકો છો. પરંતુ પાણી માટે આ લોકોનો સમસ્યા છે તે જ રહેવા પામી છે, હલ નથી થતી. અનેક રજૂઆત બાદ પર જે અધિકારીઓ છે તે કેમ નથી સાંભળતા, તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે ક્યારે ગામ લોકો
લોકોને પાણી મળે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતીમાં હિસાગર. અમારા ગામમાં ટાંકા છે, પાણી નથી મેં ટાંકામાં, અને અમારે 2-3 કિલોમીટર પાણી ભરવા જવાનું, પાણીની સુવિધા થતી નથી. અને ગામમાં સરપંચ છે, બધાને અમે કહેવા જઈએ છીએ પણ કંઈ પાણીની સુવિધા કરતા નહીં. બોરી ડુંગરી ગામમાં અમે પરિણાયા તારનું પાણીનું બહુ દુઃખ પડે છે. ટોકા અહીં પાણી નથી આવતું, ઢોરોને બધાને બહુ દુઃખ છે. પંપ અહીં પણ પાણી નહીં આવતું. મય રાજકોટના ધોરાજીમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. હાલ સમગ્ર રાજ્યમાં અગન વર્ષા થઈ રહી છે. ભારે તાપમાનની અસર ફૂલોની ખેતી પર પણ પડી. ધોરાજીમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા થઈ છે. થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદ અને હાલ ભારે તાપમાનના કારણે ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો. ભારે તાપમાનના કારણે ગુલાબ અને ગલગોટાના ફૂલ કરમાઈ ગયા. 46 ડિગ્રી ઉપર તાપમાન જવાના કારણે જે ફૂલની ખેતી કરે છે ખેડૂતોને ફૂલનું ઉત્પાદન બિલકુલ નથી મળ્યું. આવા ધોમધકતા તાપની અંદર ફૂલના છોડ જ સુકાઈ ગયા છે, તો ફૂલનું ઉત્પાદન કેવી રીતના લઈ શકે? અને અતિશય 42-44 ડિગ્રી તાપમાનના હિસાબે ફૂલની ઝાઝી એવી શોર્ટેજ ઊભી થઈ છે, જેને હિસાબે માલ પણ મળતો નથી, પૈસા દેતાય માલ મળતો નથી, અને અત્યારે વેપારમાં બહુ ઝાઝી એવી નુકસાની થાય છે. અને અમારે પહેલાં વરસાદના કારણે મુશ્કેલી પડી ઝાડમાં. આ ગુલાબ ફૂલ છોડના ઝાડ છે, એમાં વરસાદના કારણે મુશ્કેલી પડી, બધું ઓલું થઈ ગયું. અને પાછું જ આ ભરીને નમું થયું તો આ 45 ડિગ્રી જે તાપમાન થયો એ તાપમાનમાં છોડે બરી ગયા અને ફૂલમાં એમને નુકસાની બહુ જબરી આવી. ગુજરાતના અંદરમાં જે હીટવેવની આગાહી તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકની વાત કરીએ. ધોરાજી પંથકમાં જે ફૂલનો વાવેતર કર્યું, આપણે સીધા દ્રશ્યો બતાવી કે ગુલાબ છે, ગલગોટા છે, 2-3 જાતના ફૂલના વાવેતર કરે ખેડૂતોએ 20 થી 25 વીઘાનો જે વાવેતર કર્યું તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે જે હીટવેવની આગાહીને લઈને જે વધારે તાપમાનની ડિગ્રી હોય અને જે છોડવા છે છોડવા બળી જતા હોય અને ફૂલ છે તે ફૂલ કુરમાઈ જતા, તેને લઈને ખેડૂતને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી વાત કરીએ કે જે રીતે એક વર્ષના અંતરમાં જે લગ્નગાળો હોય અને ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થતો હોય એને લઈને ખેડૂત આજ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ વર્ષ લગ્નની સિઝન છે, અમારે લગ્નની સિઝન છે તે ફેલ જશે. જે રીતે હીટવેવની આગાહી છે તેને લઈને તે છોડ છે છોડ બળી જતા હોય છે, મોટા પાયે નુકસાનીનો સામનો કરવો પડશે. ગુલાબ છે તે ગુલાબના અંદરમાં જે ફૂલ છે ફૂલ કુરમાઈ જતા હોય છે અને એના છોડ છે છોડ બળી જતા હોય છે. હાલ ખેડૂતો એવું કહી રહ્યા છે કે 20 થી 25 વીઘાના અંદરમાં જે વાવેતર કર્યું છે એમાં 50 થી 60% જેવી નુકસાની જશે એવું ખેડૂતો કહી રહ્યા છે. મુનાફ બકાલી, ગુજરાતી, ધોરાજી. હાલ મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના દરેક વિસ્તારમાં ગરમી પ્રમાણમાં વધુ છે, જેના કારણે સામાન્ય જીવન પણ પ્રભાવિત થયું છે અને લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો એક એવી જગ્યા છે કે જ્યાં વૃક્ષોના કારણે ગરમીનું પ્રમાણ ઓછું નોંધાયું. મહેસાણાના વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલ તિરુપતિ ઋષિવનમાં તાપમાન ઓછું નોંધાયું, કેમ કે ત્યાં લાખોની સંખ્યામાં વૃક્ષ વાવેલા છે. ઋષિવનથી 5 કિલોમીટર દૂર આવેલા વિજાપુરમાં ગરમી 45.2 ડિગ્રી નોંધાઈ, જ્યારે દેરોલ કૃષ્ણનગરમાં 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું. જોકે તિરુપતિ ઋષિવન દેરોલમાં 10 લાખથી વધુ વૃક્ષોના કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો અને તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા 14 વર્ષથી આ 300 એકર જમીનમાં 10 લાખથી વધારે વૃક્ષો અહીંયા અમે પ્લાન્ટેશન કર્યા છે અને એના કારણે જ આ ટેમ્પરેચર આજે આપણે 4 ડિગ્રી નીચું કરી શક્યા છીએ. દાહોદમાં કાળઝાળ ગરમીમાં અબોલ પ્રાણીઓની વેદના સમજી એક જાગૃત નાગરિકે ફરતી પરબ શરૂ કરી. એક ટેમ્પો, પાણીની ટાંકી, 10 ટબ સાથે રૂપલભાઈએ 5 લોકોની ટીમ બનાવી અને ચાલતી ફરતી પરબની શરૂઆત કરી. ટીમના લોકો સવારે 8 વાગ્યાથી ટેમ્પોમાં પાણી ભરી મિશન પર નીકળી જાય છે. શહેરમાં દરેક વિસ્તારમાં જ્યાં પણ પશુઓ પક્ષીઓ દેખાય ત્યાં ઊભા રહી અને એમને પાણી પીવડાવવાનું કામ કરી રહ્યા છે. સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી છેલ્લા 4 દિવસથી આ કાર્યક્રમ અવિરત છે. નાનપણથી જ સેવાભાવી અને જાગૃત નાગરિક રૂપલભાઈ શુક્લને અબોલ પશુ પક્ષીઓ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો હતો અને તેમણે ટીમ સાથે મળી ચાલતી ફરતી પરબની શરૂઆત કરી. દાહોદ જિલ્લામાં દિન પ્રતિદિન તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે. હાલ જે તાપમાનની વાત કરીએ તો તાપમાન 43 ડિગ્રી લઈને 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ત્યારે વાત કરીએ તો ડોક્ટરો દ્વારા પણ અને હવામાન વિભાગ દ્વારા પણ જે આવા સમયે ઘરથી બહાર ન નીકળવું અને ખૂબ વધારે પાણી પીવા માટે, પ્રવાહી પીવા માટે ભાર મૂક્યો છે. ત્યારે કહી શકાય કે માનવ જે વ્યક્તિ છે તે તો પોતે ક્યાં પણ માંગીને પાણી પી શકે છે, પરંતુ
અબોલ પશુઓ ક્યાં પાણી પીવા જાય તે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો હતો। ત્યારે દાહોદના એક જીવદયા પ્રેમી વ્યક્તિએ તેનો સરસ એક વિચાર કર્યો હતો અને આપ જે મારી પાછળ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા જ્યાં ગાયો ફરતી હોય ત્યાં ગાયો જે જગ્યા પર ફરતી હોય તેઓને તે જગ્યા પર પાણી આપવાનો વિચાર કર્યો હતો અને ખૂબ મોટા પ્રમાણમાં જે ટપ ડોલ અને વિવિધ જે સાધનો થકી જે પૂરી એક ટીમ બનાવવામાં આવી છે અને ટીમ બનાવીને જે આપ જે આ ટીમ પણ જોઈ શકો છો કે ટીમ બનાવીને જે આપ પશુઓને પાણી પીવડાવવાનું કામગીરી ચાલતી હોય છે। ગાય માતાની સેવા કરી રહ્યા છે અને પાણી પીવડાવે છે ગાય માતાને ને ગાય માતાને પીવડાવે છે પાણી બધી મોર ફરી ફરીને સોસાયટીઓમાં। અમારે એક ગાયની ગંભીર પરિસ્થિતિ જોઈને એને પાણી પીવડાવ્યું પણ પાણી પીધું નહીં। એમાંથી એક વિચાર આવ્યો મગજમાં કે પાણી પીવડાવીએ છીએ અને તબિયતના કારણે એને એક સર્જરી થઈ હતી અમારી ગાયને। એ સર્જરીમાં એ પાણી પી ના શકી પછી 2 દિવસ સુધી। હવે ઠીક છે, થોડું ઘણું સારું છે હવે એને। એ વખતે એવો વિચાર આવ્યો કે અમે એને પાણી પીવડાવીએ છીએ અને પાણી એ પી નથી શકતી, તો જે ગાયો એવી પણ છે જેને પાણી પીવું છે પણ પાણી મળતું નથી, તો એક મનના સંતોષ માટે એક ફરજ સમજીને એ ગાયો સુધી પાણી પહોંચાડવા માટેનો વિચાર આવ્યો। ત્યાં બકેટ મૂકે પાણી ભરીને, એને પીવું હોય તો પી લે, રોકાઈને પછી આગળ નીકળે। હવે આવતીકાલથી એવી વ્યવસ્થાનો વિચાર છે કે કદાચ ઘાસ કે એની સાથે કંઈક ગાયને ખાઈ શકે એવું કશું આપી શકીએ સારું પૌષ્ટિક લીલા ઘાસનો વિચાર છે અને પાટો આપીશું થોડોક। ચોક્કસથી કહી શકાય કે જે રૂપોલી દ્વારા હરતું ફરતું પાણીનું પરબ પણ બનાવવામાં આવ્યું છે અને આવતીકાલથી ગાય માટે જે ખાવા પીવાની પણ વ્યવસ્થા થાય તેવું પણ તેઓએ અત્યારે સંકલ્પ લીધો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।